એ તમારી વાત માની લે તો તને 500 રૂપિયા આપું બોલ. અને જો તમે મારી વાત માનો ને તો હું તમને 1000 રૂપિયા આપું. લાય બોલ હવે શું કરવાનું છે બોલ. લાવો એ બધા પૈસા પાછા. આયો રે માં. લાવો જાઓ લાવો હવે. હું આખો દી ઘરમાં કામ વાળાની જેમ રખડતી હોય તો કામ સજી ધજીને રે તો અમને કઈક જોવી ગમે. બે હાલ ઘડીક વાર મારી આવી. હા તો છે ને મારે સજી ધજીને જ રહેવું છે પણ એના માટે છે ને મને હર મહિને 20,000 રૂપિયા દેતા જાજો. 5,000 રૂપિયા પાર્લરના, 5,000 રૂપિયા કામવાળાના. કામવાળા કામ કરશે તો જ હું સજી ધજીને રહી શકીશ ને. પછી આવડા ચૂડા નવા લેવા છે, લગ્નના છે પણ ઈ ઓલા થઈ ગયા છે જૂના, એટલે નવા રોજ ચૂડા પહેરી લઉં. ના ના તું રેવા દે ના ના બરાબર. તમે મને મહિને 20,000 રૂપિયા આપો એટલે હું સજી ધજીને એન સોફાએ આરામથી બેહું ને તમને જોવી ગમું. બરાબર ને? આ કપડામાં તું બહુ સારી લાગે, આપણે કઈ જરૂર નથી, બહુ મસ્ત લાગે છો. તો પછી કામ કરતા હોય ને તો કરવા દે, ખોટી હોશિયારી કરવા ના આવે તો એવું ના આવે ને તો સજી ધજીને રહે. સારું સારું જા તું કામ કરજે. એટલે રસોઈમાં શું બનાવવાનું છો? ખીચડી બનાવવાની છું આજ. આજ રવિવાર છે તો કઈક નવું બનાવે ને, પનીરનું શાક ને પરોઠા ને એવું કઈ. હા તે સારું, હાલો એવું કઈક બનાવો બસ. હું કહેતી આજ તમારી રજા છે ને તો હાલો ને આપણે જઈએ શોપિંગ કરવા. નહીં વાંધો નહીં, તું હે ને ખીચડી જ બનાવીને કાઢજે હો. હાલો હે શું થયું? હા અરે પણ શું થયું? હે અરે પણ કેતો ખરી શું થયું? અરે હે બાપ રે હે અરે કેવું હતું? ઓય બાપા હા ત્યાર No, 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 no. પત્ની બે પ્રકારની હોય. પહેલા પ્રકારની પત્ની જે તમારી બધી વાત માને અને તમને સ્માઇલ આપીને જવાબ આપે અને તમારું બધું કીધેલું કરે અને તમારા પૈસાની ખૂબ જ બચત કરે. અને બીજા પ્રકારની પત્ની જે આપણે બધાય પાસે છે.